તો આ તરફ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે અને આ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાઈ જવાના કારણે અહીં વાહન ચાલકો લારી ધારકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદથી શું ખાબક્યો જૂનાગઢમાં, સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશદ્વાર પાસે પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો લારી ધારકોને પ્રવેશદ્વારથી પ્રવેશ મેળવવામાં અત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ તો પ્રશાસન તરફ એ પ્રકારની આશા રાખી રહ્યા છે કે તેમને કોઈ અલગથી વ્યવસ્થા કરી દેવામાં આવે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોવાની વાત પણ કહી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા લોકો હાલાકી તો ભોગવી રહ્યા છે। આ સાથોસાથ માર્કેટિંગ યાર્ડમાં આવનાર જે તમામ વેપારીઓ છે, આ સાથે જ જે લારી ધારકો છે, વાહન ચાલકો છે, તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે, જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશદ્વાર પાસે આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ત્યાં સુધી કે પ્રશાસન સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।